હલો હલો. રજાયોધી તમે સુઓ નિશ્યામ મોર પીંછની રજાયોધી તમે સુઓ નિશ્યામ અમને થાય પછી આરામ અમને થાય પછી આરામ મોર પીંછની રજાયોધી તમે સુઓ નિશ્યામ મોર પીંછની રજાયોધી તમે સુઓ નિશ્યામ અમને થાય પછી આરામ અમને થાય પછી અમે તમારા સપનાઓમાં તો નક્કી જ આવી ચડશું અમે તમારા સપનાઓમાં તો નક્કી જ ચડશું તમે નીંદમાં કેવા લાગો તમે નીંદમાં કેવા લાગો નવાને જીવ વરખે રાત પછી તો રાત રાની થઈ મહેકી ઉઠી છે મોર પીંછની રજાયોધી તમે સુઓ નિશ્યામ અમને થાય પછી આરામ અમને થાય પછી અમને થાય પછી સરસ મોર પીંછની રજાયોડી સુરેશ દલાલનું સુંદર મજાનું ગીત રજૂ કર્યું શિવ જયેશભાઈ રાણાએ. અને હવે આપણે માણીએ કૃપલ પટેલને VS પટેલ કોલેજ બિલ્લીમોરા. ફરીથી કવિ સુરેશ દલાલનું ગીત લઈને આવી રહ્યા છે. તમે વાતો કરો તો થોડું. માણીએ કૃપલ પટેલને. હલો હલો. ત્યારબાદ ઉર્વી કુંજલકુમાર દેસાઈ હાજર રહે. ઉર્વી કુંજલકુમાર દેસાઈ, ઉમેશ જીતેન્દ્રભાઈ નાયક અને પ્રજ્ઞા હરીશભાઈ પંડ્યા. હલો.
વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. આ દૂરનું આકાશ મને મારું લાગે. આ દૂરનું આકાશ મને મારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. વૃક્ષોને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ. વૃક્ષોને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ. તારી તે વાણીમાં વહેતો મૂકું છું કાંઠે બાંધેલો જન મારો. તારી તે વાણીમાં વહેતો મૂકું છું કાંઠે બાંધેલો જન મારો. એક અમથું આ ફૂલ મને ન્યારું લાગે. એક અમથું આ ફૂલ મને ન્યારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. આ દૂરનું આકાશ મને મારું લાગે. આ દૂરનું આકાશ મને મારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. થેન્ક યુ. સરસ રજૂઆત. હવે આવે છે ઉર્વી કુંજલકુમાર દેસાઈ, જેના ગીતના શબ્દો છે મીરાની મહેક સખી એવી ફેલાણી. કવિ છે R.J. નિમાવત અને સ્વરકાર છે હસમુખ પાતળિયા. ઉર્વી દેસાઈ બાદ ઉમેશ જીતેન્દ્રભાઈ નાયક તૈયાર રહે. ત્યારબાદ પ્રજ્ઞા હરીશભાઈ પંડ્યા. ઉર્વીબેન એમનું ગીત અહીંથી રજૂ કરશે.
આભાર. ખૂબ સરસ રજૂઆત. હવે આવે છે ઉમેશ જીતેન્દ્રભાઈ નાયક. કાવ્યના શબ્દો છે જિંદગીભર વણી છે ખામોશી, જિંદગીભર વણી છે ખામોશી. કવિ છે રઈશ મણિયાર અને સ્વરકાર છે હરીશ સોની. हेलो हेलो चेक हेलो 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 चेक રજૂ કરે છે ઉમેશ નાયક. જિંદગીભર વણી છે ખામોશી. जिंदगी भरवणी छे खामोशी हो जिंदगी भरवणी छे खामोशी. एक चादर एक चादर एक चादर एक चादर बनी छे खामोशी. जिंदगी भरवणी छे મારા સ્વભાવમાં જ નથી, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, શબ્દ મારા સ્વભાવમાં જ નથી. એ તો બસ છટપટી છે ખામોશી હો એ તો બસ છટપટી છે ખામોશી. એક ચાદર બની છે ખામોશી. જિંદગી ભરવણી છે ખામોશી ખામોશી ખામોશી. સરસ રજૂઆત. હવે આવે છે પ્રજ્ઞા હરીશભાઈ પંડ્યા. કોઈ રાધાને પૂછો. કવિ છે મહેશ શાહ અને જેનું સ્વરાંકન પણ હરીશ સોનીએ કર્યું છે. પ્રજ્ઞાબેન પોતાની રજૂઆત કરે ત્યાં સુધીમાં હવે પછી તૈયાર રહે રિયા રજનીકાંતભાઈ રાવલ, રિયા રજનીકાંતભાઈ રાવલ અને ત્યારબાદ તરુણ મધુસૂદન પદ્મશાલી. રિયા રાવલ, તરુણ પદ્મશાલી. હલો મિત્રો અવાજ થોડો ઓછો કરીએ.
કીને પુકારતા વગડામાં શ્યામ વારે વારે ગાયોના તળિયા ભટકીને થાક્યા જે દોડતા તારે સારે કોયલ કદમ હે કિરની સંગાતે કરે કોયલ કદમ હે કિરની સંગાતે કરે પસ્તાવું મનને મારે કોઈ રાયોને પૂછો કોઈ ગાયોને પૂછો કે શ્યામ તમને વૃંદાવન કેમ ના બોલાવતા શ્યામ તમને વૃંદાવન કેમ ના બોલાવતા કોઈ રાધાને પૂછો કોઈ રાધાને પૂછો કોઈ વાસળીને પૂછો કોઈ યમુનાને પૂછો કોઈ ગાયોને પૂછો કોઈ રાધાને પૂછો. ખરેખર ખૂબ સુંદર રીતે પ્રજ્ઞાબેને રજૂઆત કરી. હવે આવે છે રિયા રજનીકાંતભાઈ રાવલ બિલીમોરા. મને સાચો જવાબ દઈશ તું, મને સાચો જવાબ દઈશ તું. કવિ છે મુકેશ જોશી અને સ્વરકાર છે અનંત વ્યાસ. મુકેશ જોશી એ આજના યુવાનોના કદાચ પ્રિય કવિ છે. ગુજરાતી ભાષાના ખ્યાત નામ કવિ. ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ દરેક કાવ્યમાં એમની હથોટી સાબિત કરી છે એમણે. ઈડરના વડાલીના રહેવાસી છે પણ ઇન્ટરનેટ પર જબરદસ્ત પ્રસિદ્ધ છે. એવા મુકેશ જોશીનું કાવ્ય લઈને આવ્યા છે રિયા રાવલ.
સરસ સરસ મજાનું ગીત મને સાચો જવાબ દઈશ તું રિયા દ્વારા સુંદર ગીત રજૂ થયું. અને હવે આપણે માણીએ તરુણ મધુસૂદન પદ્મશાલીને. કોઈકે ભગવાનને પૂછ્યું તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે? કોઈકે ભગવાનને પૂછ્યું તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે? ભગવાને જવાબ આપ્યો એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય છતાં એ માફ કરી દે. ભૂલી જવાનો જેવો હશે એ બનાવ પણ ભૂલી જવા જેવો બનાવ હશે એ પણ કવિ કૈલાસ પંડિત, સ્વરાંકન નિલેશભાઈ પટેલ ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ રજૂ કરતા તરુણ મધુસૂદન પદ્મશાલી. હાલો હાલો હાલો. ભૂલી જવાના જેવો હશે, ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ ક્યારેક તમને સાલશે, ક્યારેક તમને સાલશે. મારો અભાવ પણ ભૂલી જવાના જેવો હશે. કહેવાતી હાથી નીકળે ના 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 ના, કહેવાતી હાથી નીકળે નાનો ભાવ પણ માણસની સાથે હોય છે, માણસની સાથે હોય છે. એનો સ્વભાવ પણ ભૂલી જવાના જેવો હશે. ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ કૈલાસ પંડિત રચિત અને નિલેશ